નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોવાના છીએ સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલનો કરંટ અફેરનો ભાગ 7મો. તો અગાઉના જે 6 ભાગ આપણે અપલોડ કરી દીધેલા છે આપણી ચેનલમાં, તો જે મિત્રોને જોવાના બાકી છે તે મિત્રો જરૂરથી જોઈ લેજો. અને આજે આપણે જોવાના છીએ ભાગ નંબર 7. તો મિત્રો, જે મિત્રોને હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે મિત્રો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દીજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળી રહે. અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દીજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં એકતા રથયાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો છે? તો એટલે કે ક્યાંથી ચાલુ કરાવ્યો? તો કે અસલાલી ગામેથી, જે અમદાવાદમાં આવેલું છે. તો જે એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ વિજયભાઈ રૂપાણીએ અસલાલી ગામથી કરાવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતમાં કયા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ ભારત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે? તો તેમાં જવાબ આવશે ઈટ રાઇટ ઇન્ડિયા. એટલે કે ઈટ રાઇટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ ભારત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતમાં યોજાયેલ સ્વચ્છ ભારત સાયકલ યાત્રાની થીમ શું હતી? તો તેની થીમ હતી ઈટ હેલ્ધી, ઈટ સેફ, ઈટ ફોર્ટિફાઈડ, નો ફૂડ વેસ્ટ. તો તેની થીમ હતી ઈટ હેલ્થ, ઈટ સેફ, ઈટ ફોર્ટિફાઈડ, નો ફૂડ વેસ્ટ. તો મિત્રો, આ યાદ રાખજો તમે કે ઘણીવાર આપણને કોઈ એક કાર્યક્રમની કે કોઈ પણ ઇવેન્ટની આપણને થીમ પણ પૂછાય છે. તો સ્વચ્છ ભારત સાયકલ યાત્રાની જે થીમ છે તે પણ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ત્યારબાદ છે કે તાજેતરમાં ભારતના નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે શ્રી અજય ભૂષણ. તો કે શ્રી અજય ભૂષણની તાજેતરમાં તે નવા નાણાં સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણીનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો કે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન WTO દ્વારા વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છે કે વર્ષ 2018ની વિશ્વ શૌચાલય દિવસની થીમ શું હતી? તો તેમાં જવાબ આવશે નેચર બેઝડ સોલ્યુશન. તો તેની પણ વિશ્વ શૌચાલય દિવસની થીમ પણ યાદ રાખજો, નેચર બેઝડ સોલ્યુશન. ત્યારબાદ છે કે વર્ષ 2018ની વિશ્વ શૌચાલય દિવસનું સ્લોગન શું હતું? તો તેનું સ્લોગન હતું વેન નેચર કોલ્સ. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં પંજાબના કયા જિલ્લામાં આવેલા નિરંકારી ભવનમાં થયેલી આતંકવાદી હુમલામાં આશરે 3 લોકોના મોત થયા છે? તો કે તેમાં જવાબ આવશે અમૃતસર. એટલે કે પંજાબના અમૃતસરમાં તાજેતરમાં તે નિરંકારી ભવનમાં આતંકી હુમલો થયો હતો, તેમાં 3 લોકોના મોત થયા છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે 26 જાન્યુઆરી 2019ના ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીના મુખ્ય મહેમાન કયા દેશના રાષ્ટ્રપતિ હશે? એટલે કે જ્યાં 26 જાન્યુઆરી 2019ના રોજ જે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે, તો તેમાં મહેમાન તરીકે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ આપણે ભારત દેશના મહેમાને આવશે. ત્યારબાદ છે કે દક્ષિણ આફ્રિકાના વર્તમાન રાષ્ટ્રપતિનું નામ શું છે? એટલે કે 26 જાન્યુઆરી 2019ના રોજ જે રાષ્ટ્રપતિ આવવાના છે દક્ષિણ આફ્રિકાના, તેમનું નામ છે સિરિલ રામફોસા. તો સિરિલ રામફોસા છે તે દક્ષિણ આફ્રિકાના વર્તમાન રાષ્ટ્રપતિ છે. તો તે આપણે 26 જાન્યુઆરી 2019ના રોજ મહેમાન તરીકે આવવાના છે. ત્યારબાદ છે કે તાજેતરમાં કેનેડા ખાતે યોજાયેલ વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2018માં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવનાર ખેલાડીનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે શ્રી લક્ષ્ય સેન આવશે. તો તેમાં લક્ષ્ય સેન છે, જે એમને કેનેડામાં એક યોજાયેલા વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં રશિયાની મદદથી ભારતમાં કઈ જગ્યાએ 2 યુદ્ધ જહાજો બનાવવા માટે કરાર થયા છે? તો તેમાં જવાબ આવશે ગોવા. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં જાહેર થયેલા IMD વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ 2018માં ભારત કયા ક્રમે છે? તો IMD વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં ભારતનો ક્રમ છે 51મો, અને તેની પહેલાં આગળ હતો 51મો હતો, અને અત્યારે હાલમાં છે 53. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં ઇન્ટરપોલના વડા તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો ઇન્ટરપોલના વડા તરીકે શ્રી કિમ જોંગ યાંગ, જે ઇન્ટરપોલના વડા તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં ટાઈગર સફારી પાર્ક સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે નર્મદા.
ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં કઈ જગ્યાએ એક ડોમેસ્ટિક એરપોર્ટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે? તો કે રાજપીપળામાં એક ડોમેસ્ટિક એરપોર્ટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે, જે રાજપીપળા નર્મદા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ છે કે વોટ્સએપ ઇન્ડિયાના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વોટ્સએપ ઇન્ડિયાના નવા વડા છે અભિજીત બોઝ. તેમની તાજેતરમાં જ નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં ભારતની પ્રથમ એલિફન્ટ હોસ્પિટલ ક્યાં શરૂ થઈ છે? તો સૌપ્રથમ એલિફન્ટ હોસ્પિટલ ભારતમાં શરૂ કરવામાં આવી છે ચુરમુરા, જે મથુરામાં આવેલું છે. ત્યારબાદ છે કે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રેફકોલ્ડ ઇન્ડિયા 2018નો ક્યાંથી પ્રારંભ કરાવ્યો હતો? તો રેફકોલ્ડ ઇન્ડિયા 2018નો પ્રારંભ કરાવ્યો હતો ગાંધીનગરથી, જે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર પછી કે તાજેતરમાં નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ટુડે સ્ટેટ ઓફ સ્ટેટ કોન્ક્લેવ 2018માં ભારતના કયા રાજ્યને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ એનાયત થયો છે? તો તે ભારતના ગુજરાત રાજ્યને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અને આ એવોર્ડ કોના હસ્તકે વિજયભાઈ રૂપાણીને આપવામાં આવ્યો છે? તો કે આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા જે ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ 2018માં જે વિજયભાઈ રૂપાણીને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા તેમને એનાયત કરવામાં આવ્યો છે. અને જે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટ પૂછે તો તેમાં ગુજરાત આવશે, અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. એટલે કે ગુજરાતને જ એનાયત કરવામાં આવ્યો છે, પણ વિજયભાઈ રૂપાણીએ તેને સ્વીકાર્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં ત્રીજી ઇન્ટરનેશનલ બૌદ્ધ કોન્ફરન્સ 2018નું આયોજન ગુજરાતમાં કઈ જગ્યાએ થયું હતું? તો તાજેતરમાં કેટલામી ઇન્ટરનેશનલ બૌદ્ધ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું? તો કે ત્રીજી. અને કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો કે વડોદરા. ત્યારબાદ છે કે તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વેસ્ટર્ન પેરિફરલ એક્સપ્રેસ વે એટલે કે WPE અથવા તો કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વેનું ક્યાંથી લોકાર્પણ કરાવ્યું છે? તો તેમાં જવાબ આવશે ગુરુગ્રામ, એટલે કે ગુરુગ્રામથી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની સ્કૂલોમાં શાળાએ જતા બાળકોની બેગનું વજન બાળકના વજનના કેટલા ટકાથી વધુ ન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? એટલે કે બાળકના વજનના 10% વધુ વજન ન રાખી શકાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા. ત્યારબાદ છે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા ભારતમાં મફત કાનૂની સલાહ માટે કયો હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે? તો તે હેલ્પલાઇન નંબર છે 1500, એટલે કે 15100. ત્યારબાદનો પ્રશ્ન કે તાજેતરમાં ગુજરાતમાં ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક ખાતે કોના દ્વારા સિંહઘર અને સોવેનિયર શોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો તેમાં જવાબ આવશે શ્રી ગણપતસિંહ વસાવા. તો ગણપતસિંહ વસાવા દ્વારા તાજેતરમાં તે ગાંધીનગરના જે ઇન્દ્રોડા પાર્ક ખાતે એક સિંહઘર અને સોવેનિયર શોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યના નવા મુખ્ય કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેમાં જવાબ છે અરુણ એસ ત્રિવેદી. જે અરુણ એસ ત્રિવેદી છે અત્યારે હાલમાં તાજેતરમાં તેમની નિમણૂક કરવામાં આવી છે મુખ્ય કમિશનર તરીકે. ત્યારબાદનો પ્રશ્ન છે કે વર્ષ 2018ની વિશ્વ એડ્સ દિવસની થીમ શું છે? તો સૌથી પહેલાં વિશ્વ એડ્સ દિવસ ક્યારે આવે છે? તો કે 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસ આવે છે. અને 2018ની વિશ્વ એડ્સ દિવસની થીમ છે નો યોર સ્ટેટસ. ત્યારબાદનો પ્રશ્ન કે ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો તાજેતરમાં મુખ્ય ચૂંટણી કમિશનર છે સુનિલ અરોરા. તો તાજેતરમાં તે સુનિલ અરોરાની મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને તે પહેલાં કોણ હતા? તો કે તે પહેલાં ઓમપ્રકાશ રાવત હતા. તો ઓમપ્રકાશ રાવતની જગ્યા લેશે સુનિલ અરોરા. ત્યારબાદ છે કે સુનિલ અરોરા ભારતના કેટલામાં મુખ્ય ચૂંટણી કમિશનર બનશે? તો કે જે સુનિલ અરોરા નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે બન્યા છે તો તે કેટલામાં છે? તો કે 23માં. અને આ પહેલાં જે 22માં મુખ્ય ચૂંટણી કમિશનર હતા તે ઓમપ્રકાશ રાવત હતા. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાં ગુજરાતી ભાષા કયા ક્રમે છે? એટલે કે જે અમેરિકાની અંદર જે પણ ભાષા સૌથી વધારે બોલાય છે તે વધારે ભારતીય ભાષાઓમાં ગુજરાતી ભાષા કયા ક્રમે છે?
તો તેમાં જવાબ આવશે દ્વિતીય. એટલે કે બીજા નંબરે ગુજરાતી ભાષા બીજા નંબરે આવે છે, જે કે ભારતની વિવિધ ભાષાઓ અમેરિકામાં પણ બોલાય છે, પણ અમેરિકામાં ભારતની સૌથી વધારે બોલાતી ભાષા હોય તો ગુજરાતી છે, જે બીજા નંબરે આવે છે. તો મિત્રો આ આપણે જોયું પોલીસ કોન્સ્ટેબલનું કરંટ અફેર, જે છેલ્લા 5 મહિનાનું આપણે કરંટ અફેર આપણે આ વિડીયો આપણે આ સિરીઝમાં આવરી લેવામાં આવ્યું છે. તો જરૂરથી મિત્રો આ 5 મહિનાનું કરંટ અફેર કરી લેજો. તમારે પોલીસ કોન્સ્ટેબલ પહેલાં તમને ઘણું ઉપયોગી થશે, અને ઘણા બધા પ્રશ્નો આમાંથી બેઠા પણ અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. તો હવે પણ તેની સંભાવના છે. તો મિત્રો આ જે આપણે કરંટ અફેરની સિરીઝ છે તે જરૂરથી કરી લેજો. અને હવે આપણે આવતા વિડીયોમાં આપણે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને તેનો રાજ્યની જે પાટનગર છે તેના વિશેનો એક આપણે વિડીયો અપલોડ કરી દઈશું. તો જેથી કરીને આપણે એ પણ એક્ઝામમાં કદાચ પૂછાય, તાજેતરના મુખ્યમંત્રી કે તાજેતરના કોઈ પણ રાજ્યપાલ, તો આપણને તેનો ફાયદો થાય. તો ચલો મિત્રો, આપણે અહીં વિડીયો પૂરો કરીએ છીએ. તે પહેલાં એ જણાવી દઉં કે હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જે મિત્રોને કરવાની બાકી છે તે મિત્રો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. કારણ કે હવે આપણે મિશન તલાટી અંતર્ગત આપણે મિશન તલાટીના મોડેલ પેપર અને તેના કરંટ અફેર વિશે પણ આપણે વિડીયો અપલોડ કરવાના છીએ. અને ત્યારબાદ સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. કારણ કે જો તમે બેલ આઇકન ઓન કરેલો હશે તો તમને અમારા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ તમારા મોબાઈલમાં મળી જશે. તો ચલો મિત્રો, આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.